હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ મગદાળમાંથી એટલો સુપર ટેસ્ટી નાસ્તો બનાવવાના છીએ જે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે. તો અહીંયા 15 મિનિટ માટે મેં એક વાટકી મગદાળ પલાળી દીધી હતી. તો મગદાળ એકદમ સરસ તમે જોઈ શકો છો પલળી ગઈ છે. તો હાથેથી તૂટી જાય એટલી સરસ પલળી ગઈ છે. અને હવે આપણે તેનું પાણી બધું નિતારી લઈએ. ત્યારબાદ જે વાટકીના માપથી આપણે મગદાળ લીધી હતી એ વાટકીના માપથી એક વાટકી રવો લઈ લઈએ. અને ત્યારબાદ તેની અંદર એક વાટકી જેટલી છાશ ઉમેરી દઈએ અને એક વાટકી પાણી ઉમેરી દઈએ. છાશની જગ્યાએ તમે દહીં પણ ઉમેરી શકો છો. હવે તેમાં થોડાક આદુના ટુકડા અને જો તમને પસંદ હોય તો લીલું મરચું પણ ઉમેરી શકો છો. અને ત્યારબાદ તેની આપણે પીસી લઈએ અને પેસ્ટ બનાવી લઈએ. એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે, પીસાઈને એકદમ સરસ. તો હવે એક બાઉલમાં કાઢી લઈએ અને આને રવો પલળી જાય માટે 10 મિનિટ માટે આપણે પલાળી દઈએ. હવે 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી જોઈએ તો આપણો રવો એકદમ સરસ ફૂલી ગયો છે અને બેટર ખૂબ જ સરસ તૈયાર થઈ ગયું છે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, 1 ચમચી જેટલું તેલ અને ત્યારબાદ બેકિંગ સોડા ઉમેરી દઈએ. ત્યારબાદ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા બેટરના થોડા બબલ્સ થવા લાગ્યા છે. હવે આપણે ઇડલી મોલ્ડમાં તેલ લગાવી દઈએ અને તેની અંદર બેટર રાખી દઈએ. જેમ આપણે ઇડલી બનાવીએ તે જ રીતે આ બેટરને આપણે કૂક થવા દેવાનું છે. તો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ આપણે નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો મગદાળમાંથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે અને દાંત વગરના પણ ખાઈ શકશે. તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.